નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળા કરજણ ઓવારા પાસે ટાવરના ખાડામાં એક કાર ખાબકી હતી. રાજપીપળા ખાતે કરજણ ઓવારા પાસે હાઈમાસ ટાવરનો ખાડો છેલ્લા 3 માસથી ખોદાયેલ હતો, જે આજ દિન સુધી પૂરાયો ન હતો. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હતું. અગાઉ એકવાર ખાડામાં ગાય પડી ગઈ હતી. અગાઉ સ્કૂટરવાળા પણ પડ્યા હતા. હવે આજે કાર ખાડામાં પડી છે, ત્યારે ના છૂટકે નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહને જાણ કરતા તેઓએ ઘટનાની ગંભીરતા સમજી 24 કલાકમાં કામ ચાલુ કરાવી દીધું હતું, જેમાં ખાડામાં કોઈ પડે એની રાહ જોવાની વાત હતી કે શું, આવા પણ સવાલો ઉભા થયા છે. કાર ખાડામાં પડી ત્યારે નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું. સવાલ એ થાય છે કે 3 માસ સુધી ખાડો ન પૂરતા નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારી સામે આવી હતી. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.